માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને ફરીથી મિત્રો નીકળી ગયા છીએ આપણે ટ્રીપ મારવા માટે અને જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે આપણે પાટણથી સાપી. તો બે દાડાથી મિત્રો ગાડી પડી હતી, કારણ કે મિત્રો બોમ્બેમાં બધો વરસાદ બહુ પડ્યો હતો અને પોણી બહુ પાટણમાં બહુ વરસાદ પડી ગયો. પણ તો અત્યારે છીએ જો મિત્રો આપણા બ્રિજ ઉપર, રેલવે બ્રિજ ઉપર, અને આગળ જઈ અને આપણે હગા છીએ અને એકણ જઈ અને મિત્રો હવા ગિરીશ કરાવી દઈએ. હવા ગિરીશ કરાવી અને પછી નીકળીએ મિત્રો, બરાબર. તો ફિલહાલ મિત્રો જવાનું છે આપણે સાપી, અને સાપીથી ભરવાના છે મિત્રો ખાટલા મહારાષ્ટ્રના. તો શું કીધું બારામતી, અમરાવતી. અમરાવતીની બાજુમાં ખાનપુર ગામ છે, ત્યાંના ખાટલા ભરવાના છે મિત્રો, બરાબર. તો જણાવું મિત્રો બિલ્ટી ચોની આવે તો આમ તો ખાનપુર લખેલું છે, પણ આજુબાજુ તો હોઈ શકે મિત્રો. બારામતી કીધું છે આપણા અમરાવતી. તો જઈએ અને ગાડી મિત્રો લોડિંગ કરીએ આપણે. હવે મિત્રો હવે કમલીવાળા પાસ કરી દીધું છે, કારણ કે મિત્રો કમલીવાળામાં આપણે કરાવવાનું હતું હવા ચેક અને ગિરીશ. તો હજુ આપણે હગા આવ્યા નહીં, તો હવે વિચાર્યું કે જવા દઈએ સીધી રોના કોટલ ઉપર, કારણ કે આપણો મોડો થાય, લગભગ 8:30 થઈ જાય. પહોંચવાનું છે મિત્રો 10, 10:30 આપણે કંપનીમાં ડાયરેક્ટ, બરાબર. તો અહીંથી હવા ગ્રીસ કરાવી અને છોડી મેળવી ભાઈ રોના કોટલથી. તો મિત્રો જો આવી જાય છીએ સિદ્ધપુર પાસ કરી દીધું છે. સિદ્ધપુર પાસ કરાવીને પહેલાં થાય આપણું ગ્રીસ ગાડીનું, અને પછી થાય મિત્રો જો કોમ્પ્રેસર ભરાઈ જાય પછી હવા પુરાઈ દઈએ. તો મિત્રો જો હવા અને ગિરીશ બે કરાવી દીધું છે આપણે કમ્પ્લીટ. અને લોકેશન આપણે આવી ગયું છે માહીનું. તો મારી જન્મભૂમિ મિત્રો માહી ગામની છે. માહીની મેદીપુર આપણા માહી ગામની મિત્રો મારી જન્મભૂમિ છે. મારી જન્મભૂમિ પર સમજણો જોતાની તો ખબર નહીં કે માહી ગામ આટલા આવી, પણ સમજણો જોતા પહેલી વખત જવું મિત્રો. હવે મિત્રો ફટાફટ પહોંચીએ આપણે લોકેશન ઉપર, ગાડી લોડિંગ કરવાનું ચાલુ કરી દઈએ. તો આવી જશે તાજ હોટલ, અને તાજ હોટલથી હવે અહીંથી ઉતરી જાવ નેચા અને મારી દેવું સીધી ખાલી સાઈડ, એટલે સીધો માહી ગામનો રસ્તો આવી જા. મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરવા લગાવી દીધી છે. તો ખટિયા ભરને કા ચાલુ છે, અને કપડા બપડા બધું ઓકે એકદમ. મિત્રો જો હનુમાનજીનું જો આ લાવ્યો તો હું, બરાબર, કંઠી ચોક લગાવવાની ઈચ્છા, પણ જો હરખી જગ્યા જોઈને લગાવીએ. બરાબર મિત્રો ફિલહાલ તો ગાડી ભરાવા દો, ગાડી લોડ થઈ જાય પછી ત્રિપાલ બિરપાલ મસ્ત મારી દઈએ અને પછી નીકળીએ. મિત્રો જો ગાડી ફાઇનલી આપણી થઈ જશે લોડિંગ, અને લોડિંગ કરીને મિત્રો હવે બધીએ છે ત્રિપાલ. તો બધો જો પરસેવા તૂટી ગયા, કારણ કે મિત્રો જો વાયરો એકદમ ફૂલ ચાલુ છે ને આજુબાજુ મિત્રો બધું ખેતરો છે, બરાબર. વાયરો આવે છે દબાઈને એકદમ. તો મેણી આવડી જતો મિત્રો નેટ તાટપત્રી મારી. તો જેવી આવ્યો હવે ખાટલામાં તો ચાલે, શું કહેવું પપ્પા, ખાટલામાં તો હેડવી જાય, ચાલ છે હવે. તો ખાલી મિત્રો આશરો રહે એમ કે માલ પલળે નહીં, બાકી પલળે તો કોઈ ચિંતા આવે એવું નહીં. બધો ના પલળવું જો અમુક પાણી ઉતરે તો ચિંતા નહીં. અને એક તો બીક એવી લાગે ને કે જો ખાટલા હોય ને તો મેણીઓ ફાટવાની ચિંતા રહે, એટલે મિત્રો ખાટલે જે પાયા આવે એના ત્યાંથી મિત્રો તાટપત્રીના રસા લીધા આપણે. તો પાછળ હવે ખાલી બાકી છે, આગળ એ પતવા જ આવ્યું છે, પાછળ બાકી છે. તો પાછળનું ફિટ કરી અને પછી છોડી મેળીએ. તો મિત્રો જો આ રીતના ખાટલા ભર્યા, હા ઊંધા બધા ઊંધા સીધા આવી રીતના. જો કેવું ઉડે વિચારજો, અમે નાખતા કેવા હેરાન થયા છે. હવે ઉડ તાર જેટલું ઉડવું હોય ઉડ. મિત્રો ગાડીના થઈ ગયા રસ્તા ત્રિપાલ કમ્પ્લીટ, એકદમ બધું થઈ ગયું, બિલ્ટી બધું આવી ગયું આપણું કમ્પ્લીટ ઓકે. માતાજીનું નામ લઈ ખ્યાલ મારીએ હવે. અને આગળ તો મિત્રો તો જાય ને, એટલે પાછળ રિવેસ મારવો પડશે. હોય મિત્રો તો ગાડી બેસી જાય એવું હોય, તો હોય તો કોઈ ચાન્સ લેવાય એવું નહીં. તો રિવેસ મારી અને નીકળીએ. તો મિત્રો માહિતી મારી દીધું છે યુટર્ન, યુટર્ન મારતા જ આવી દીધો જો જીઓ પેટ્રોલિયમ. તો ડીઝલ આપણે પહેલાં ફૂલ કરાવી દઈએ કમ્પ્લીટ, એટલે હું આપણે મિત્રો એવરેજની ખબર પડી જાય. તો હળતાર મિત્રો ડીઝલ ફૂલ કરાવીએ અને હાથ પગ ધોઈએ. તો મિત્રો ગાડીનું ડીઝલ પુરાઈને એકદમ કરી દીધી છે ટેટા જેવી. અને જો ગુરુ પેટ્રોલિયમ પાલનપુરથી આપણે મળી ગયું છે ગિફ્ટ કાર્ડ. અમુક મિત્રો જો આ બધા ગિફ્ટ કાર્ડ ને બધું આવશે જેમ ડીઝલ પુરાઈ જ આવે ને. તો અત્યારે મિત્રો પુરાયું છે આપણે જો 162 લીટર, બરાબર. તો અને મિલ દઈએ આવતા જતા મિત્રો પુરાવતા જાઓ. કાંઈ બહુ મિત્રો 1000 લીટર ને એટલું બધું હજી કેટલી ટીપો આગળ તાણે 1000 લીટર થાય, તાણે ઠેલો મળે. ઠેલો પછી 2000 લીટરે ઇસ્ત્રી
જોઈશું હેડો ચમ ચમતા કોઈ ઠેકાણું હતું તો છે ને એને અકળવાનું બનતો ગિફ્ટ કાર્ડ લઈ લીધું મિત્રો તારા આવીને ઉભા રહ્યા છે સીધા સરવણ હોટલ ઉપર અને જો કાચની સિસ્ટમ પહેલથી જ પતાવીને નીકળીએ તો કમ્પ્લેટ સાઈડ ગ્લાસ ને બધું સાફ કરીને નીકળીએ પેપરથી પેપર એ બાજુ પપ્પા આ બાજુ હા એ રહ્યું તો હળો મિત્રો કાચ ફટાફટ સાફ કરીએ અને પછી નીકળીએ શાંતિથી મિત્રો હાથ પગ ધોઈને ચા પાણી કરીને આગળનો જો કાચ મસ્ત મિત્રો ક્લીન કરી દીધો છે અને ડાકા અંદરથી બહારથી કરી દીધો હવે અંદરથી કરી નાખીએ મિત્રો તો ઘણા લોકો મિત્રો કહેતા હોય છે કે અગરબત્તી કરતા નહીં પણ મિત્રો ડેલી હોજે અમે અગરબત્તી કરી જ દઈએ છીએ પણ અમુક સમય હું મિત્રો વિડીયો નહીં લેતો પણ આજ બતાવી દઉં જો પહેલાં બતાવ્યું હતું એક વખત મિત્રો ડેલી અગરબત્તી કરી દઈએ છીએ જો કાચ થઈ ગયો છે ક્લીન સાઈડ ક્લાસે થઈ ગયો છે ક્લીન પેલી બાજુ બાકી છે તો કશી નાખો લે પેપર આટલું પડ્યું છે માસી બધા મિત્રો ફાઇનલી આવી ગયા છીએ જો મહેસાણા બાયપાસ અત્યારે મિત્રો જો કેટલા વાગ્યા બાપા 8:30 છે આપણે હજુ જવા ના દીધા આપણે કીધું હેડો તો બાયપાસ મારી દઈએ બાયપાસ હારા મારો પેલું ખોટું ટ્રાફિકમાં જવું પડે એના કરતાં કીધું બાયપાસ રાગે નીકળી જઈએ તો મિત્રો હવા આવી ગયા છીએ આપણે નંદા અને પેટમાં ઉંદેડા બોલવા માંડ્યા હતા તો કયા નંબરની હોટલ પર પહેલી નહીં બીજી ખાલી સાઈડ રાખો कहाँ चली बस अमरेली बारडोली लगे हम तो अमरेली हम थઈને જો જા કીધું અમરેલી આપણે આમ થઈને જાય ને અમરેલી તો આ વાય અમદાવાદ થઈ જાય હા હા જુનાગઢ જવું હોય તો આમ થઈને જવાય બરોબર જુનાગઢ ખાવા જો નહીં લાવો આ એ લોસા માર્યા ભયા જબ્બર બ્રેક મારી હો ભાઈ તારું ભલું થાય તારું ઇન્ડિકેટર તો કોઈ હાલ્યું નહીં અહીં છે સુહાના હોટલ બરાબર આપણે તો કમ્પ્લીટ ઇન્ડિકેટર હાલ્યું છે ધીમે ધીમે લઈ લઈએ અંદર એ શાબાશ અંદર લઈ લો ઠેઠ પેલી આશે અંદર જવા દઈએ બહાર ચો ઊભી રાખીએ બાજુમાં ઊભી રાખીએ આઈસરને અડીને પેલી બાજુ વચ્ચે જ મેળા રેડી હેન્ડ બ્રેક લગાવો પહેલાં ભાઈ ગાડીને ઘડી કારમાં લઈએ એટલે આ લાઇટો બંધ કરવા ભૂલી ગયો લાઇટો બંધ કરીને પછી જ ગાડી બંધ કરવાની પણ ભૂલી ગયો તો હેરાન મિત્રો એના સાથે રોટલા ખાતા આવીએ ને કે ફૂદા લોહી પી જાય વરસાદના હેરાન ખાતા આવીએ સુહાના હોટલ મિત્રો રોટલા ખાઈ અને નીકળી જાય છે પાછા ચડી જાય છે પાછા રોડ ઉપર અને પગમાં આવ્યા છીએ ઠેઠ ચલા આવી ગયા ખબર સત્રાલ આવી ગયા હવે સત્રાલ બાજુ આવી ગયા અને જવાનું છે મિત્રો એ બાબુ અમદાવાદ થઈ જબર ખરખડીયા બ્રિજ ઉપર તો મિત્રો જવામાં તો આપણો જે રસ્તો છે એ જ અમદાવાદ થઈને એક્સપ્રેસ ચડી જાઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ આ વખત ખાલી થોડો રૂટ ચેન્જ થાય છે કે પહેલાં આપણે ધરમપુર થઈને જતા અને હવે આપણે જવાનું છે મિત્રો ધુલિયા થઈ એ બાજુનો રસ્તો પકડવાનો છે તો ધરમપુર મિત્રો એટલા માટે નહીં જવાનું કે આખું આપણને રોંગ પડી જાય એટલા માટે રોંગ પડી જાય એટલે 150 કિલોમીટર આપણો મિત્રો ચડી જાય અને બીજું તો કોઈ નહીં પણ 150 કિલોમીટર ચડી જાય એટલે કીધું કોઈ થઈને જ જઈએ આપણે તો મિત્રો ચડી ગયા છીએ જો હવે આપણે વડોદરા એક્સપ્રેસ
પપ્પા બેસી ગયા છે ડ્રાઇવિંગ કરવા, બરાબર. તો મિત્રો આજનો વ્લોગ આટલા ખતમ કરવો પડશે, કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે, જો 12 વાગી જશે, મારા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો હારા રોડે મિત્રો જો એક્સપ્રેસ ઉપર પપ્પાની ગાડી આલે એટલે એમને ચિંતા નહીં, કારણ કે મિત્રો કલતને બળદ જો કે ટ્રાફિકમાં વધારે ગાડી એમને ચલાવી ના પડે, બરાબર. એટલા માટે તો સીધે હેડ્યા રાખે તો એમને ગાડી આલી દીધી. હવે હું 4-5 કલાક આરામ કરી લઉં, એટલે પછી જેવા આપણે નેચે ઉતરશું એમાં પછી મિત્રો હું ગાડી લઈ લઈએ, એટલે ટ્રાફિકમાં અહીંયા ગાડી નહીં હાલવાની, બરાબર. તો આરામ મળે, બીજું કોઈ નહીં મિત્રો, બરાબર. તો આજનો બ્લોગ થોડો નાનો થઈ ગયો, કારણ કે મિત્રો જેવું ખબર હવે તિરપાલ મારવામાં આપણો ટાઈમ જતો રહ્યો વધારે, કારણ કે બધું વાયરોન બધું હતું, તમે જોયું હતું વિડીયોમાં કે બધું ઉડી જ જતું હતું. તો એકદમનું તો મેન્યુ મિત્રો ઉડી ગયું, ઉડીને પાછું ઉપર ચડાયું, સોરી નેચે વાળી પાછું ઉપર ચડાયું, પાછું ફેંદ્યું, પછી બધું સેટિંગ થયું. અને ભરવામાં મિત્રો ટાઈમ તો કાચું જ જતો રહ્યો હતો આપણે, તો એટલા માટે મિત્રો વ્લોગમાં થોડું ચેન્જ થઈ ગયું. મેં કીધું તો મેં કીધું લોબો વ્લોગ બનાવે, પણ મિત્રો લોબા વ્લોગમાં મેળ આવ્યો નહીં, બરાબર. તો કાલ હવાથી નહીં, જેટલા મિત્રો પપ્પા ઉઠાડે એ ગાનથી જાગે એટલે વ્લોગ ચાલુ થાય તો ઠેઠ હોવા સુધી, બરાબર. તો એ પ્રમાણે મિત્રો થેરી બંધ વ્લોગ હેડ્યા હતી. તો ખાસા દાડા તો પણ બહુ નાના વ્લોગ નાખ્યા હતા, એક 6 મિનિટનો અને એક 8 મિનિટનો ને એવા વ્લોગ નાખ્યા હતા. પણ એ વ્લોગ ચમ નાખ્યા હતા મિત્રો, કન્ટિન્યુ તમને બધી ખબર પડતી રહે કે હું ચોકનું છું અને શું કરું છું, એટલા માટે મિત્રો જે વિડીયોમાં ગેપ પાડતો હતો એ ગેપ પાડવાનું બંધ કરી દીધી, કારણ કે મિત્રો તમને પછી એવું લાગે કે વિડીયો નાખતા નહીં અને ચમ આવું થાય. એટલા માટે મિત્રો ગમે તેટલા મિનિટનો બને પણ મિત્રો નાખવાની કોશિશ કરું મિત્રો, તમને અપડેટ હાલતો રહો કે હું કઈ જગ્યાએ છું. તો આજનો બ્લોગ મિત્રો આટલા ખતમ કરીએ. વિડીયો તમને સારો લાગે તો વિડીયોનો કરજો લાઈક, અને ચેનલ ઉપર નવા હોય તો માટે જો સબસ્ક્રાઈબ. તો મળીએ કાલના બ્લોગમાં સીધા. જય માતાજી.